દઈશું। મરચાં અહીંયા સતળાઈ જાય પછી તમારે આની અંદર અડધીથી ઓછી આપણે સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે। અહીંયા સિંગદાણાનો ભૂકો આપણે આ રીતે અધકચરો એડ કરવાનો રહેશે। અહીંયા મેં કાચા સિંગદાણા લીધેલા છે, તમારે શેકેલા હોય તમારે તો એડ કરી શકો છો। પછી 5 ચમચી જેવું લાલ મરચું અને 5 ચમચી જેવું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું। અહીંયા થોડોક મેં મસાલો એડ કર્યો છે, તમારે જો અહીંયા લાલ મરચું કે ધાણા જીરું એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને મસાલાને સિંગદાણા સાથે તમારે મિક્સ કરી દેવાના છે। ધ્યાન રહે કે મસાલા બળે નહીં અને સિંગદાણા બી બળે નહીં, એ રીતે તમારે મિક્સ કરવાનું રહેશે। એટલે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખવાની। હવે આપણે આને થોડી 1 મિનિટ જેવું આને આપણે ચડવા દઈશું। થોડી વાર પછી તમે જોશો તો સિંગદાણામાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગશે, તમે જોઈ શકો છો। તમને નજીકથી બી બતાવી દો